તરફ છોટાઉદેપુરની સુકેત નદી કે જે બે કાંઠે વહી રહી છે. ઝોઝ પાસેથી પસાર થતી સુકેત નદીમાં પાણીની ભારે આવક, લોકોને નદી કાંઠે ન જવા પણ સૂચના આપવામાં આવી છે. તો ઝોઝ પાસેથી પસાર થતી સુકેત નદીના આ દ્રશ્યો કે જે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. આસપાસના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા અને લોકોને નદી કાંઠે ન જવા પણ સૂચના આપવામાં આવી છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે ડેમ અને જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ઝોઝ પાસેથી પસાર થતી સુકેત નદી કે જેમાં પાણીની ભારે આવકને પગલે લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા. છોટાઉદેપુરની સુકેત નદી પણ બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સ્થાનિક જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. ત્યારે ઝોઝ પાસેથી પસાર થતી સુકેત નદીના આ દ્રશ્યો છે કે નદી કે બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ છે. ત્યારે આસપાસના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા. હજુ પણ જે વરસાદ છે, મેઘરાજા છે, તે મન મૂકીને વરસી શકે છે. ધોધમાર વરસાદની હજુ પણ આગામી દિવસોમાં આગાહી કરવામાં આવી છે. ત્યારે નદીની સપાટીમાં હજુ પણ વધારો થઈ શકે છે. લોકોને નદી કાંઠે ન જવા પણ સૂચના આપવામાં આવી. આ સાથે જ નદી કાંઠા આસપાસના જે ગામો છે ત્યાં પણ લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.